નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કરજણ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું કરવામાં આવ્યું સફળ આયોજન। કરજણ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ડીવાયએસપી તથા કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ પટેલના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો 7મો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિવિધ ગુનાઓની તપાસ દરમિયાન પરત મળેલ રોકડ રકમ, મોબાઈલ ફોન, સાયબર ફ્રોડની રકમ તેમજ સોના ચાંદી સહિતના મુદ્દામાલ આજ રોજ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા। કરજણ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ 7મા કાર્યક્રમ દરમિયાન એક જૈન મંદિરમાંથી ચોરી ગયેલા સંપૂર્ણ મુદ્દામાલ સાથે જૈન મંદિરના ટ્રસ્ટીઓને 15,15,000 જેટલી રકમ પરત આપવામાં આવી હતી। તે ઉપરાંત 7 મોબાઈલ ફોન સાથે અંદાજે 16,000 જેટલી રકમ પણ લોકોના મોબાઈલ સાથે પરત સોંપવામાં આવી હતી। તે જ રીતે સાયબર ફ્રોડના કેસમાં કુલ 4,13,000 જેટલી રકમ મૂળ ભોગ બનનારાઓને પરત આપવામાં આવી હતી। આમ આ કાર્યક્રમ દરમિયાન કુલ મળીને અંદાજે ₹21 લાખ જેટલી રકમ અને મુદ્દામાલ ભોગ બનનારાઓને પરત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ ભોગ બનનાર માલિકોએ કરજણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર મનોજ દરજી, કરજણ। ગુજરાત સરકારશ્રીનો અભિગમ છે કે ગુજરાતના નાગરિકો કે અન્ય નાગરિકો દેશના જે છે ગુજરાતની અંદર આવે તો એમનો કોઈ મુદ્દામાલ ગુમ થાય, ચોરાય અથવા કોઈ પણ અન્ય ચોરીઓ થાય તેમાં જે મુદ્દામાલ ચોરાય છે એ જ્યારે પોલીસ દ્વારા પરત મેળવવામાં આવે છે તો એ જેનો મુદ્દામાલ ચોરાયેલો છે એ લોકોને તાત્કાલિક પરત મળે એના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। એમાં આજ રોજ કરજણ ખાતે આ 7મો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં આ કાર્યક્રમમાં એક જૈન દેરાસરમાંથી ચોરી થયેલ કુલ મુદ્દામાલમાંથી લગભગ 15,15,000નો મુદ્દામાલ તેમના મંદિર જૈન દેરાસરના જે કાંઈ લોકો છે એમને ટ્રસ્ટીઓને પરત આપવામાં આવ્યો છે। તેમજ આ કામે કુલ ચોરીમાં ગયેલ મુદ્દામાલમાં 7 મોબાઈલ જે લગભગ અંદાજે 1,16,000ની કિંમત થાય છે તે 7 લોકોને મોબાઈલ એમના પરત આપવામાં આવ્યા છે। તેમજ સાયબર ફ્રોડમાં જે 2 ગુના નોંધાયેલા છે એમાં પણ કુલ લગભગ 4,13,000 રૂપિયા રોકડ જે કાંઈ પોતાના એકાઉન્ટમાંથી ગયેલી એ ફ્રીઝ કરાવી અને એમના બંને ખાતા ધારકોને પરત આપવામાં આવેલ છે। તો અત્યારે આ જે 7મો કાર્યક્રમ યોજાયો છે તેરા તુજકો અર્પણ, એમાં લગભગ અંદાજે ટોટલ 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ ભોગ બનનાર લોકોને પરત આપવામાં આવ્યો છે। આજ રોજ ગુજરાત સરકારશ્રી તથા લોકલાડીલા લોકપ્રિય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના કરજણ ગ્રામ્ય વિસ્તારના અને કરજણ શહેર વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સર તથા વડોદરા ગ્રામ્ય એસપી સાહેબ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ તથા ભરવાડ સાહેબ શ્રી પીઆઈ પટેલ સાહેબ તથા સર્વ પોલીસ સ્ટાફના અથાગ પ્રયત્નોથી જે કરજણ જીન મંદિરમાં ચોરી થઈ હતી, ઘરફોડ ચોરી, જેનો તત્વીર જેને કહી શકાય એકદમ ફાસ્ટ રીતે પોલીસની એક ટીમ બનાવીને ગઠન કરીને પોલીસ વિભાગે ખૂબ ઝડપીથી મુદ્દામાલ મેળવી લીધો છે। ચોરને પણ પકડ્યા છે અને મુદ્દામાલ પણ મેળવી લીધો છે। લગભગ 85% સુધીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર તથા કરજણ કોર્ટ શ્રીના આદેશથી આજ રોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અમને પોલીસ વિભાગ દ્વારા આ મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે। ત્યારે હું સમસ્ત ગુજરાત દિગંબર જૈન સમાજ તરફથી તથા કરજણ દિગંબર જૈન સમાજ તરફથી એવં શ્રી કરજણ શાંતિનાથ દિગંબર જૈન સર્વાશ્રિત ક્ષેત્રના કમિટી મંદિર તરફથી કંડારીના જૈન મંદિરના તમામ સભ્યો તરફથી હું આ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સરકારશ્રી તથા પોલીસ ખાતાના બાહોશ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે અમને મુદ્દામાલ પરત મળ્યો છે ખરેખર પ્રશંસનીય છે। ગુજરાત પોલીસ એક મિત્ર તરીકેની ફરજ અદા કરી છે। હું આશા વ્યક્ત કરું છું કે આગળ પણ એ ગુજરાતના તમામ નગરજનોનું આવી રીતે જ રક્ષણ કરશે અને સપોર્ટ કરશે।